જોયું ને બાપુ, આ નાનું સુનેડો સૌર ઉર્જાથી ચાલે છે. નીંદણ કેટલી સહેલાઈથી નીકળી જાય છે. ખરેખર આ તો બહુ જ ઉપયોગી છે. નમસ્કાર મિત્રો, આ મારી નવી મરચા રોપવાની મશીન છે. તે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કામ કરે છે, જેનાથી સમય અને મહેનત ઉને બચે છે. આ નાનું મશીન ઘઉં વાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી સમય અને મહેનત બંને ખૂબ જ ઉપયોગી છે. આ અમારી નવી સૌર ઉર્જાવાળી કપાસ મશીન છે. તે કામ ખૂબ જ સરળ બનાવે છે અને સમય પણ બચાવે છે. આ મિની સોલર ટ્રેક્ટર ઘઉંની લણણી ખૂબ જ સરળ બનાવે છે અને ઘણા પૈસા બચાવે છે. હવે પાક લણવો ખૂબ જ શ્રદ્ધાળુ અને સરળ બની ગયો છે. સૌર મશીન સમય અને મહેનત બંને બચાવે છે. નમસ્કાર મિત્રો, આ મારું નવું સોલર ટ્રેક્ટર છે. તે સંપૂર્ણપણે સૂર્યપ્રકાશથી ચાલે છે અને ડીઝલ પર ઘણા પૈસા બચાવે છે. નમસ્કાર મિત્રો, આ અમારું સનેડો છે અને મગફળીના પાક માટે તે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી સમય અને મહેનત બંને બચે છે. નમસ્કાર મિત્રો, આ મિની હાર્વેસ્ટર મશીન બાજરી કાપવાનું કામ ખૂબ જ સરળ બનાવે છે. તેનાથી સમય અને મહેનત બંને ખર્ચાય છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ છે મારું નવું સૌર ઉર્જાથી ચાલતું કપાસ વીણવાનું મશીન. તે આપનું કામ ખૂબ જ સરળ બનાવે છે. નમસ્કાર, આ અમારું સીએનજી મિની ટ્રેક્ટર છે. તે ખેતરમાં કટિંગ માટે ખૂબ ઉપયોગી છે અને મેં પોતે બનાવ્યું છે. આપણે આનાથી આખું ખેતર ખેડી શકીશું. તે બિલકુલ અવાજ કરતું નથી. આ નાની મશીન 12 વોલ્ટની બેટરીથી ચાલે છે. મેં પોતે જ આ બનાવ્યું છે અને તે ખેતીના કામમાં ખૂબ મદદરૂપ થાય છે. જુઓ પિતાજી, આ મશીન સૌર ઉર્જાથી ચાલે છે અને તે કપાસને ખૂબ જ કાર્યક્ષમ રીતે પ્રક્રિયા કરે છે.